વડોદરાના દુમાળ ગામનું બાપા સીતારામ મંડળ વર્ષોથી પ્રશંસનીય સેવાકીય કાર્યો કરતો આવ્યો છે. વડોદરા જિલ્લાના પ્રવેશ દ્વાર સમાન દુમાળ અને ગોલ્ડન ચોકડી વિસ્તારમાં કાર્યરત બાપા સીતારામ સેવક મંડળ વર્ષોથી નિસ્વાર્થ સમાજ સેવાના કાર્યો દ્વારા સ્થાનિકો અને રાહદારીઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી રહ્યું છે. આ મંડળ દ્વારા દુમાળ ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં ધાર્મિક, સામાજિક તેમજ માનવ સેવાના અનેક પ્રેરણાદાયી કાર્યક્રમો સતત યોજવામાં આવે છે. નવરાત્રી મહોત્સવ હોય, ગણેશ ઉત્સવ હોય કે અન્ય કોઈ મોટા ધાર્મિક પ્રસંગો, આ મંડળના સ્વયંસેવકો હંમેશા સેવા અને સમર્પણની ભાવના સાથે અગ્રેસર રહે છે. મંડળ દ્વારા ભક્તજનો અને ગ્રામજનો માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, પ્રસાદ વિતરણ તેમજ વ્યાપક સેવાકીય પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને આ કાળઝાળ ઉનાળાની ઋતુમાં હાઇવે પરથી પસાર થતા હજારો રાહદારીઓ અને જરૂરિયાતમંદ લોકો માટે ઠંડા પીવાના પાણીની પરબો શરૂ કરવામાં આવે છે. આ ઉપરાંત અબોલ પશુ પક્ષીઓ માટે પાણીના અવેડા અને ચણની વ્યવસ્થા પણ મંડળ દ્વારા નિયમિતપણે કરવામાં આવે છે. આ ભગીરથ સેવા કાર્યોને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ વિષ્ણુભાઈ વાળન, વિજયસિંહ વાઘેલા તેમની સમગ્ર ટીમ રાત દિવસ નિસ્વાર્થ ભાવે કાર્યરત રહે છે. બાપા સીતારામના આશીર્વાદ સાથે ચાલતી આ ટીમે પોતાની અનોખી સેવાની સુવાસથી સમગ્ર વડોદરા જિલ્લામાં માનવતાનું એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. અલા એને ઠોકિયાલ પિંક આપેલ અમારે દુમાળ બાપા સીતારામ સેવા મંડળ ભજન મંડળ દ્વારા દર વર્ષે આશરે 15 વર્ષથી વધારે વર્ષથી અમારે પાણીના પરબની સેવા ચાલુ હોય છે. જેમાં દુમાળ ચોકડી હોય, ગોલ્ડન ચોકડી હોય, ગોલ્ડન ચોકડી હરની સાઈડ તેમજ બીજી વગેરે ઘણી જગ્યાઓ પર અમે પાણીની વ્યવસ્થા કરતા હોય છે. આશરે 70થી 100 કુંડાની આજુબાજુ અમારે રેગ્યુલર પાણી ભરવાનું હોય છે. પાણીની ટાંકી ટ્રેક્ટર દ્વારા અમે આશરે 7-8 હજાર લીટર પાણી રેગ્યુલર વપરાઈ જાય છે. તેમજ જે આ 40થી 45 ડિગ્રી ગરમીમાં વટેમાર્ગો માટે જ્યારે ઘણી જગ્યાએ પાણી નથી હોતું તો ઘણી તકલીફ પડતી હોય છે. એ વસ્તુ અમે ધ્યાને લઈને આશરે 15 વર્ષથી વધારે વર્ષથી અમારા પાણીની સેવાનું ચાલી રહ્યું છે. તેમજ પક્ષીઓ માટે પણ અમે પાણીના કુંડા તેમજ જે આ જે પશુઓ હોય છે એના માટે પણ અમે હોજ બનાવેલા છે. આવું પાણીની અવિરત સેવા અમે ઘણા સમયથી ચાલુ જ હોય છે અને કરતા જ રહીએ છીએ. આપનું શું નામ? વિજયસિંહ વાઘેલા. ખરેખર તો આ ગોલ્ડન ચોકડી પર જે મધ્યમ વર્ગના બિચારા જે લોકો, આદિવાસી લોકો, બહુ જ લોકો આવતા હોય છે.
એ લોકોને પાણીની બહુ પીવાની તકલીફ પડે છે. હવે અત્યારે તમે 1 લીટર કે 500 ગ્રામ પાણી લેવા જાઓ તો 20 રૂપિયા છે લીટરના, તો એ ગરીબ લોકો ક્યાંથી પૈસા લાવે? એવો વિચાર કરીને મેં આજે 10થી 12 વર્ષથી આ પાણીની પરબની સેવાઓ ચાલુ કરેલી છે. પહેલાં તો ઓછું પાણી જતું હતું, અત્યારે તો કમસે કમ સવારે 2500 લીટર અને સાંજે 2500 લીટર પાણી જાય છે. અમે 70થી 80 કોઠીઓ મૂકેલી છે. તેમાં હાલોલ તરફ જતાં, પછી સુરત તરફનો રોડ છે, પછી હરણીથી વડોદરા તરફ જવાના રોડે પણ અહીંયા ગોલ્ડન ચોકડી ઉપર જ 45 કોઠીઓ ગોઠવેલી છે અને દુમાળ ચોકડી પર 35 ગોઠવેલી છે. આપનું શુભ નામ? વિષ્ણુભાઈ ગોરધનભાઈ વાળંદ.